સુરતમાં પાટીદાર સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મોટા વરાછામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાજર રહેશે। આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આ કાર્યક્રમમાં જોવા મળશે। આમ ભાજપ સંગઠનમાં જવાબદારી મેળવનારનું સન્માન કરવામાં આવશે। મનીષ જોડાઈ ગયા છે અમારી સાથે। મનીષ, આ કાર્યક્રમને લઈને કેવી છે તૈયારીઓ? કેટલા વાગ્યા કાર્યક્રમની શરૂઆત થશે? જી બિલકુલ, વાત કરીએ તો આજે સુરતના મોટા વરાછા ખાતે લેવા પાટીદાર સમાજની તરફથી આજે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સંગઠનનો જે કહેવાય કે માળખું જાહેર થયા બાદ સૌપ્રથમવાર જે કહેવાય કે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। 6 વાગ્યાની આસપાસ આ કાર્યક્રમ શરૂ થવાનો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે અન્ય જે મનસુખ માંડવિયા હોય કે તમામ લોકો હાજર રહેવાના છે। જોઈ શકાય છે કે તૈયારી અત્યારે 25 થી 30 હજાર માણસોની આ કેપેસિટીનું જે કહેવાય કે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। તમામ જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે યુવાઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો વિજયભાઈ, કઈ રીતના આ કાર્યક્રમને જોઈ રહ્યા છો, લેવા પાટીદાર સમાજના કાર્યક્રમને? લેવા પાટીદાર સમાજ દ્વારા રાજસ્વી સન્માન સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 20 થી 25 હજાર લેવા પાટીદાર સમાજના પરિવાર સાથે જ્યારે સૌથી મોટો કાર્યક્રમ ઘણા સમય પછી થઈ રહ્યો છે, ત્યારે ઉત્સાહ અને ઉન્માદ જેને કહેવાય સમાજની અંદર એ દેખાઈ રહ્યો છે ને 20 થી 25 હજાર લોકો પરિવાર સાથે જ્યારે લેવા પાટીદાર સમાજના એક સાથે જમવાના હોય ત્યારે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 4:30-5 વાગ્યાના સમયે સાંજે ડાયરો પણ શરૂ થશે અને એમાં મોટી સંખ્યામાં લોકો 4 વાગ્યાથી લોકો ઉપસ્થિત રહેશે। મુખ્ય મહેમાન તરીકે કોણ કોણ હાજર રહેવાનું છે? જેમ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી છે, તો અન્ય કોણ કોણ મહેમાન હાજર રહેવાનું છે? જેની અંદર લેવા પાટીદાર સમાજના મુખ્ય જવાબદારીમાં કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, કાયદા મંત્રી સહિતના 4 લેવા પાટીદાર સમાજના જે નવનિયુક્ત મંત્રીશ્રીઓ છે એમને સન્માન કરવાનું આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી હાજર રહેવાના છે, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી હાજર રહેવાના છે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને CR પાટીલજી હાજર રહેવાના છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જેની વરણી થઈ છે એવા જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે। એમને સાથે સાથે સંગઠનમાં જે પાટીદાર સમાજના જે યુવાનો અને આગેવાનોને જે હમણાં નવા માળખાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તેમની પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો, એક તરફ કઈ રીતના કાર્યક્રમને જોઈ રહ્યા છો? સૌરાષ્ટ્ર પટેલ સેવા સમિતિ દ્વારા આ પરિવારના દીકરાઓ જે રાજકારણની અંદર ઉચ્ચ કક્ષાએ જેમને સ્થાન મળ્યું હોય એમના માટે પરિવારના સૌ સભ્યોએ આ આયોજન કર્યું છે અને એમનો ઉત્સાહ બેવડાય એટલા માટે આ સન્માન સમારંભ ગોઠવાયો છે। સાથે સાથે સંગઠનની અંદર પણ જેમને સ્થાન મળ્યું છે એમનું પણ આજે અહીંયા સન્માન કરવાનું છે। શું કહેશો, આપ આયોજક છો, કઈ રીતના જોઈ રહ્યા છો? બસ મારું એ જ કહેવાનું છે કે અમારો આખો લેવા પાટીદાર સમાજ પૂરા પરિવાર સાથે આજે અમારા નવયુક્ત જે મંત્રીઓ નિમેલા છે જે ગુજરાત સરકારમાં, તો તેમનું સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે, તો પૂરા પરિવાર સાથે ઉત્સાહ સાથે બહુ બહોળી સંખ્યામાં 20 થી 25 હજાર માણસો આવકારીએ છીએ। રોનકભાઈ, શું કહેશો, શક્તિ પ્રદર્શન કહી શકાય આને? જે બિલકુલ શક્તિ પ્રદર્શન તો નહીં, પણ એક સમાજના આગેવાનો, સુરતના ઔદ્યોગિક સંસ્થાના આગેવાનો, સામાજિક આગેવાનો દ્વારા સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સૌ પ્રથમવાર ઘણા વર્ષો બાદ ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ થવા જઈ રહ્યો હોય, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, કેન્દ્રીય મંત્રીશ્રીઓ એમની ઉપસ્થિતિમાં જે નવનિયુક્ત જે પદાધિકારીઓ છે કે જેમને મંત્રીમંડળમાં સ્થાન